સરસ મજાનું મજા આવી ગઈ ભાઈ. અને મામાના ઘરે આવ્યા, હું તો પાછો એકાઈ ગયો. અમારા આતા છે પંજાબની ભેન એરમાં ન આવે. હાલો દર્શક મિત્રો, આજે આપણે વાડીએ ચા બનાવવાની છે. ચા બનાવી લેવી. જો તમે મસ્ત મજાની વાડીએ ચા બનાવી. હા જો બાકી આપણે અત્યારે માલ લેવો પ્યોર દૂધની ચા, કોઈ કોથળીની ચા નહીં ભાઈ. હાલો બધા ચા પીવા માટે આવી ગયા છે મારે ખેડૂ. કાં ખેડૂ તો બધા મસ્ત ચા બનાવવાની છે. વાડીની પ્યોર દૂધની ચા હો ભાઈ. જો બાપુ નાખે છે નીરાવ. તું ગવણી લઈને બેઠો કે? હા ગવણી લઈ લીધી ને. હા લઈ લીધી મિત્રો. આપણે જો મસ્ત મજાની તપેલીને ચા. તો હાલો બધાય દર્શક મિત્રો આપણી ચા પીવાની મેં લઈ લીધી. જો મસ્ત મજાની ગવણી ભાઈ, એક નંબર ગવણી લઈને હવે ચા બનાવવાનું ચાલુ કરી દીધું મિત્રો. ચા બનાવવાનો ઓર્ડર હોય તો કહેજો ભાઈ, આપણે ચા બનાવી દઉં તમે તાર ફર્સ્ટ ક્લાસ. તો હાલો મિત્રો બધાને ચા બનાવ, એટલે ચા બનાવવાની ચા પીવા માટે બને ચા થોડી દેવાનું હોય બરોબર. તો હાલો હવે બધા ચા બા પી લેવી. તો સરસ મજાને આપણે ચા હવે પી લેવી બરોબર. અને પછી ચેનલમાં આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને મેં તો ભાઈ લાંબા ઓટ રાખીને મળ્યો પીવા. હાલો બધાય કન્ટિન્યુ બનાવી રહ્યો. સરસ મજાનું સવાર પડી ગયું છે. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી મિત્રો. અને ફરીથી મળી ગયા મિત્રો આપણે બ્લોગની અંદર. તો મિત્રો આપણે સવારે સાંજે શું છે કે ચા બા પીને અત્યારે આપણે પાછા આવી ગયા આપણા કામકાજ માટે. અને બાકી એક નંબર બાકી અહીંનો કંઈક નજારો લાગે ભાઈ, એટલે હારા બહુ મજાદાર અહીંયા. એટલે ભાઈ પાછા આપણે લાવીએ કામકાજ માટે. જો તમે અહીંનું જો ડુંગરાળ વિસ્તારનો રસ્તો જુઓ તમે મિત્રો. આ પાણી પડે કે નહીં, પાણીને કારણે બધું વસ્તુ આવી રીતે થઈ જાય. જો તમે બહુ રસ્તો ખરાબ છે. મેં વળી ગાડી પાછી અહીંયા પાર્ક કરી દીધી છે. જો અહીંયા આ જગ્યાએ આપણી ગાડી મૂકી દીધી છે. અહીંયા જોવા પડી જોઈ ગાડીને વ્યવસ્થિત પાર્ક કરીને મિત્રો. અને હવે પાછું આપણે કામકાજ માટે. બાકી પાછળનો નજારો કેવો લાગે જોઈ લો તમે. ચાલો આપણે ધનવા રાણીને સ્ટાર્ટ કરી નાખવી બરાબર. તો હાલો કન્ટિન્યુ મિત્રો બ્લોગમાં પાછા બના રહીએ. હજુ પાછા આવ્યા હતા આપણે, અહીંયા ગયા હતા આ જગ્યા ઉપર ગયા હતા આપણે. અને હવે આપણે ઓલરેડી પાછું જો અહીંયા પહોંચી ગયા છીએ આધાર પાસે. અહીં બધું અહીંયા પવન શેકીને છે બધું જોયું તમે. અને મિત્રો સરસ મજાનું અહીંનું છે ને અત્યારે વાદળછાયું કાંક વાતાવરણ થઈ ગયું અત્યારે. ને ભાઈ રસ્તો બહુ ખરાબ હતો એટલે પછી હું આમ આ ઘરેથી આવેલો. મેં ગાડી પાછી જો અહીંયા મૂકવી પડી. અને સરસ મજાનું અહીંનું છે ને કાંક મસ્ત મજાનું વાતાવરણ લાગે મિત્રો. તો કન્ટિન્યુ આપણા બ્લોગની અંદર પાછા બનાવી રહેવાનું છે. ચેનલની અંદર આવી જાઓ તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. ને હાલો અડાડી એક બધી પકાવી પાછા. હાલો આપણે ધનનો રાણી લઈને હવે પાછા ભાગીએ. જગ્યા જો આપણે મસ્ત મજાની ધાર ઉપર ચડવા. જો બાકી અહીંનો કાંક નેચરલી નજારો જોરદાર બાકી છે ને. બાકી જોરદાર જુઓ તમે અહીંથી ડુંગર પર લાગી ગયું. હા હા હાય હું અહીંનો કાંક નજારો છે બાકી જુઓ એક નંબર છે. બાકી જોરદાર લાગે બાકી છે ને. મસ્ત મજાનું અહીંનું બેકગ્રાઉન્ડ છે મિત્રો, તમે જોઈ શકતા છો. જો અહીં બાકી પવન ચક્કાની પવન બાકી એક નંબર આવો. બાકી જો અહીં સરસ મજાનો નજારો લીધો મિત્રો. અને હાલો હવે આપણે હવે જઈએ નીચે, કારણ કે ભાઈ માલઢોર સારે જો અહીં બધા લોકો જોઈએ ગાય ભેંસું સારે સરસ મજાનું બાકી લુક છે. બાકી અહીંનું કાંક હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બસ બના રહેજો. બાકી જુઓ મિત્રો સરસ મજાનો કાંક અહીંનું મસ્ત મજાનું વાતાવરણ હતું. અને આપણે એક નંબર બાકી નજારો હતો એટલે જોઈ લીધું. બાકી એક નંબર જો ભાઈ આવો તો ભાઈ કેવો જોરદાર નજારો છે ભાઈ. અને મિત્રો હાલો કન્ટિન્યુ બનાવી રહ્યો બ્લોગમાં. આપણે સરસ મજાનું કામકાજ કરીને મિત્રો હવે બાકી અહીંનો ખૂબસૂરત એવો નજારો લીધો ભાઈ. અને જોરદાર મિત્રો કામકાજ અત્યારે પાછું આપણે ચાલુ છે. અને ભાઈ બહુ મજા આવે બાકી આવે છે વિસ્તારોની અંદર. બાકી એમ કંઈક ફિલિંગ જ અલગ આવે બાકી
અને તો અહીં બાજુમાં પાછો રોડ આવી ગયો તો આની અંદરથી મસ્ત મજાનો રોડ જાય, સડક છે જો. બધું સિંગ બીને બીંગ ને બધું ખડબડ વ્યવસ્થિત છે. ગાડી આપણે અહીંયા પડી. ચાઈનો કાંક ડુંગર વિસ્તાર જોવો તમે. આ બધું વાડી વિસ્તારમાં બહુ મજા આવે કામકાજમાં. તે જુઓ તમે ડુંગર વિસ્તાર જુઓ તમે છે ને, અહીં જો પછી પવન ચક્કારે જોયું તમે. આ ડુંગર વિસ્તારની અંદર પવન ચક્કીને એવું બહુ ભાઈ. અને સરસ મજાનો મિત્રો એક નંબર કામકાજ હોય અહીંયા. મજા આવે તમને રહેવાની. તે શાંતિપૂર્વક વાતાવરણની અંદર ને કુદરતના ખોળાએ કેમ બોય એમ લીલી ચાદર ઓઢી લીધી. જો ધારે કોઈ પ્રકારનો મિત્રોની અંદર કંઈ દેખાય નહીં, એકલી લીલું કાપડું એમ પહેરવું એવી રીતે સરસ મજાનો નજારા સાથે. હવે મિત્રો આપણે પાસે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આ છે આપણે કી. તો હવે ચાવી બાવી કમ્પ્લીટ કરીને જઈએ. હાલો હવે મિત્રો પગને તો વરસાદ ચાલુ થઈ ગયો. બોલો મિત્રો આ બધું એક નંબર વરસાદ હતો. હાલો મિત્રો કન્ટિન્યુ પાછળ રહેજો ભાઈ, ફૂલ વરસાદ છે. હાલો કન્ટિન્યુ બને એને પગી ગયો છો મારા મામાના ઘરે. ઠાકડી બાંધવા આવ્યા છે. સરસ મજાનું મામાનું ઘર છે. બાકી ઘણી જૂની યાદો છે એની પાસે. મસ્ત મજાનું છે હિંડોળો. આપણે જૂનો હિસકો છે, નાના હતા ને ત્યારે હિસકતા. સરસ મજાનું બાકી છે મિત્રો, તમે જોઈ લો. આપણે બે ગયા હિસકે હવે મામાના ઘરે. હાલો કન્ટિન્યુ બનાવી રહેજો ભાઈ. સરસ મજાનું મજા આવી ગઈ ભાઈ. અને મામાના ઘરે આવ્યા. હું તો પાછો હેઠી ગયો. અને જો અહીંનું કાંક નજારો હતો ને મામાના ઘરે. આવું કાંક મસ્ત મજાનું જૂનું ઘર છે મારા મામાના ઘરે. આજે તો મારા મામાના ઘરે આવ્યા. ઘણા ટાઈમથી નહોતો આવ્યો લગભગ. જો અહીંનો કાંક બહુ મસ્ત નજારો હતો અને મસ્ત એકદમ આમ ઘણા ટાઈમથી નહોતો આવ્યો ને એટલે જો આમ કાંક અહીંનું ઘણું ખરું ફેરફાર પડી ગયું. આ છે મારા મામાના ઘર છે ને ત્યાં હતા પહેલાં. આ વાણિયાના દેરાસરની એવું છે. આ વાણિયાનું મકાન છે. અહીંયામાં જો આપણી ગાડી પડી છે, એની બાજુમાં મેલડીમાનું મંદિર છે મસ્તનું. અને જો અહીંથી તમને દેખાતું છે આ છે આપણે દેરાસરનું છે મિત્રો. બહુ મસ્ત મંદિર છે. રામજી મંદિર એ બાકી એક નંબરનું છે. તો આપણે દર્શન પણ કર્યા હતા. અને શું છે કે હવે બધા લોકો ત્યાં હોય એટલે મામાને ઘરે આવી કારક જાવી જોવી ઘણા ટાઈમથી ભાઈ. અને અત્યારે મકાન તો મામાને એને ઘણા ટાઈમથી બનાવ્યા હતા. તો હું તો લઈને આવશે કેટલાય ટાઈમથી. હવે પેલા બ્લોગિંગ ન કરતો, હવે બ્લોગિંગ કરું. અને જો અહીંયા અમે રમવા આવતા, હું નાનો જ્યારે હતો ને ત્યારે અહીંયા હવેલીએ રમવા આવતા અમે. ને બહુ મજા આવતી મામાને ઘરે. જ્યારે બધાને વાલમ વાલું હોય ને તો મામાને ઘર. બાકી હવે તો શું છે બહુ મોટા થઈ ગયા ને એટલે મામાને ઘરે કોઈ હોય નહીં. ભાઈબંધ દોસ્તાર હોય કોઈ હોય નહીં. અને થોડુંક હવે આપણે શું છે કે જવાબદારીવાળું માણસો થઈ ગયા એટલે બધું કામકાજ કરવું પડે. અને પછી હિંડોળો જે દુતાનું મકાન બન્યા ત્યારનો હિંડોળો એમને છે લગભગ આજે 10-12 વર્ષ તો થઈ ગયા છે હાલમાં. તો મામાને ઘરે જાવી બધા બહુ બેવી મજા આવતી. મામાને બધાને હારે અમે નાના હતા ને ત્યારે રમવા બહુ જતા. તો એ વાડે પણ જવાનું છે. તો ટાઈમ રહે તો આગળ વાડે જવું છે જોવા માટે કેટલો ટાઈમ થયો છે તે. બસ મિત્રો વધારે તો કાંઈ નહીં, કન્ટિન્યુ આપણા બ્લોગમાં પાછા બનાવી રહેવાનું છે બરાબર. તો હાલો મિત્રો કન્ટિન્યુ બનાવી રહો. મિત્રો આ છે આપણે મામાના ઘરને કાંઈક મસ્ત મકાન છે. તો ટાઈ બાય નાખીને હવેલી બનાવી નાખી છે. જો તો હાલો જાવીએ આપણે ઘરે. ને મારા મામા છે ભાઈ. દાદા કાંઈ કરે. મારા મામાને મજા નથી. પક્ષી જાતનો જોટો આવી ગયેલો છે. દાદાની ગાડી પડી છે સરસ મજાની છે મિત્રો. અને અહીંયા હાલો આમ કાંક જાવી આટો મારી એવી. ગયા નહોતા એટલે જઈ એવી. હાલો તો બનાવી રહ્યો ભાઈ. મારા મામાનો વાડો છે મિત્રો. સરસ મજાની છે. ધ્યાન રાખવું પડે કારક. તો આવું કાંક મારા મામાનું ઘર હતું પહેલાં. અહીંયા મસ્ત મજાનું કામકાજ હતું. અને અહીંયા લીમડો હતો એક હું જે જગ્યાએ ઊભો છું ને આ એક જગ્યાએ લીમડો હતો. આ બધું મારા મામાને એનું છે. અમે અહીંયા બધા બહુ રમતા. અને અહીંયા અમે રોડ ને એવું કરતા. જે ઓસરી છે ને અહીંયા રોડ બનાવતા. અને અહીં છે કુંભમાં મકાન છે બાજુમાં. જો આ બધું આવું કાંક હતું મારે મામાને ઘરનું. જૂની યાદો છે. જો મામાને અત્યારે બકાલું ને એવું કરે. અહીંયા મેં એક જગ્યાએ જે બકાલું છે ને ત્યાં વાડીને એવું બનાવતો ને એ હું પોતે બનાવતો. મારા મામા નાના મામા છે ને અત્યારે અમદાવાદ રહે. તો અત્યારે જો આવું કાંક છે મસ્ત મજાનું. બાકી આમ જોરદાર લાગે ભાઈ. ને જૂના જમાનાની બધી વસ્તુ ઘણી પડી અહીંયા.
બહુ જૂનું ઘણું જૂનું ખરું છે. અહીં જો પોપિયા ને એવું છે, સરસ મજાનું મિત્રો. આ જગ્યાએ હું આવતો, અહીં બહુ બધા રમતા અને બહુ મજા આવતી. અમારે બધા મામાના દીકરા ને બધા હોય ને ત્યારે મામાની બધા આવતા. જો આ બધું પથરવેલિયા છે ત્યારે સરસ મજાનું છે ભાઈ. બાકી એક નંબર છે. અત્યારે તો શું છે કે અહીંયા પાણી પહેલાં ભરાતું, આ જે છે ને વેણકું કહેવાય. હવે અહીંયા જવાનું છે આપણે. જો આ બધું અત્યારે અમારું છે અત્યારે. આ એક્ઝેક્ટ જગ્યા જે છે ને, આ એક્ઝેક્ટ જગ્યા અહીંયા બધું બહુ મજા આવતી. ત્યારે અહીંયા કાંઈ હતું નહીં. અત્યારે જો આ મકાન છે, ઘણું જૂનું થઈ ગયું મકાન. અહીંયા રહેતા નહીં, પહેલાં રહેતા એક ભાઈને રહેવા દે દીધું. અત્યારે બહાર વહી ગયા, આપણે સંબંધી જતા. અને આ જે જગ્યા દેખાય ને તમને, અહીંયા પાણી ભરેલું. અહીંયા બહુ પાણી હતું, એટલું માથાડા જ પાણી આવતું. અને સીતાફળ ને એવું છે, તો સીતાફળ જે આવ્યા નથી. બાકી આવું કાંક આપણું મામાનું ઘર છે ભાઈ. સરસ મજાનું મામાના ઘરે ભાઈ આવ્યા એમ. અને ઘણા ટાઈમ થઈ ગયો તો ભાઈ મામાના ઘરે નહોતા આવ્યા. મને માને આજ મળ્યા નથી, નકર તો માડી યાર મુલાકાત કરે. દાદાની હતા એ તો બાન બધા આવ્યા છે ને. જો અમારા દાદા આવી ગયા રે. હા જો આવી ગયા દાદા. હવે અમારા આતા છે. હા લીમડો કાઢી નાખ્યો. અહીંયા લીમડો હતો, લીમડો કાઢી નાખ્યો. આ અમારા દાદાની જૂની સાયકલ. આવું કાંક મામાના ઘરની યાદ હતી. અને જો આપણે વિડીયો ઉતારી, સરસ મજાનું છે. બાકી જો વિડીયો ઉતારી જોયું. વિડીયો આવી રીતે ઉતારવાનું એટલે ભાઈ સારું રહે. જો લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. અને જો દાદાની ઓફિસમાં ગાડી જાય ને દાદા, હવે ઓફિસમાં મૂકી દેવી. જો ગાડીની સેફટી જુઓ તમે. હા વરસાદ ન આવે એટલે જુઓ તમે, ગાડીને મૂકી દેવાની અંદર એટલે કાંઈ બળતરા નહીં છે ને. હાલો મિત્રો, કન્ટિન્યુ બન્યા રહીજો. વરસાદ હવે આવે છે એટલે હવે વૈયા જઈએ આપણે ઘર બાજુ. કેમ કે આવું કાંઈક સરસ મજાનો નજારો છે ભાઈ મામાના ઘરનો. અને જોવા બાકી અહીંયા મજા આવતી. હાલો હવે બન્યા રહેજો ભાઈ વિડીયોમાં, બરાબર. ચેનલમાં નવા આવી જાવ તો સબસ્ક્રાઈબ કરી લ્યો હવે. એ અહીંયા અને અમારા દાદા હારે છે જો તે એક આતા બીજા આવી ગયા છે. વાહ ભાઈ વાહ છે ને. આવું કાંક ઘર છે ભાઈ. મામા આવ્યા, અહીંયા દાદા આવ્યા. સીતારામ દાદા. સીતારામ. હાલો સીતારામ. હું સીતારામ. તબિયત હવે રેડી ને? હાલો તો બસ બન્યા. એટલે મિત્રો શું છે કે આપણે પાછા પગી ગયા છીએ આપણી વાડીએ. અને સરસ મજાનો બાકી નજારો હતો. વાડી આવી ગયા છે ને સિંગ બિંગ જોઈ લેવાની હતી. વરસાદ પાછો આવતો હતો એટલે શું છે, વરસાદ પૂરો થઈ ગયો અને કામકાજ થઈ ગયું રેડી. તો કેમ છે માડી? મજામાં? જોઈ કોને તાર ઓન વિડિયો. ના આ મારી માસી છે. તો હાલો માસીને સીતારામ કહી દીધા. મિત્રો આ શું છે કે સરસ મજાનો નજારો હતો એટલે વાડીએ પાછો વી આવ્યો. તો આ ટહેર ખાવા આવ્યો છે, ટહેર ખાવા. તો હાલો મિત્રો, ટહેર બહેર ખાઈ લીધી. હવે આવું કાંક હોય ભાઈ આપણું બ્લોગિંગમાં, તો નાનું હોય, વધારે ન હોય. તો મિત્રો હવે શું છે કે વધારે કાંઈ નહીં કહું. આજનો બ્લોગ આપણે હવે અહીંયા પૂરો કરી દેવી. હાલો કહી દેવી. આશા કરો કે મિત્રો આજનો તમને બ્લોગ ગમે તો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને નવા આવી જાવ તો ચેનલને પૂરેપૂરી ભાઈ સબસ્ક્રાઈબ કરતા હોય. વિડીયો ગમે તો શેર કરી દેજો, મજા આવે તો, ન ગમે તો ના પાડી દેજો, બરાબર. બસ આશા કરો કે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ. હવે મળીશું આપણે હવે નવા વિડીયોની અંદર, નવા જોશની જૂનગની સાથે. બધાને જય માતાજી, જય માં મોગલ, જય બુટ ભવાની સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરવી. તો હાલો બાય. મળીએ આપણે હવે નવા વિડીયોમાં. તો કન્ટિન્યુ વિડીયોને શેર કરજો. હાલો બાય.